સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 252 પરનો પ્રસંગ છે. ઉખરલા બેઠકજીની સ્થાપના તથા ન્યારી સૃષ્ટિનું બંધારણ. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. બેઠકમાં બિરાજીને વાયક કીધું, અમો અમારા દાદાજીએ જેમ 84 બેઠક થાપીને પ્રગટ કીધી છે તેમ અમે અહીંયા અમારી બેઠકજીની સ્થાપના કરીએ છીએ. અમો સદા સર્વદા અહીંયા બિરાજશું. તમે સર્વ સેવા પ્રકાર બેઠકજીની પ્રણાલિકા અને મેળને સમજીને કરશો. અહીંયા જે નામ નિવેદન પામશે તે જીવ તુરત કૃતાર્થ થશે, તે અમારો સેવક થશે, તે તમે નિશ્ચય જાણશો. ત્યારે મોરારદાસ સેંદડિયાએ પૂછ્યું કે જે રાજ નામ નિવેદન આપ્યાનો અધિકાર તો આપનો છે, તો વારું કેમ થાય? ત્યારે શ્રીજી ઘણું જ પ્રસન્ન થયા અને આજ્ઞા કરતા કહ્યું કે અમો અમારા અનિલ પતિવ્રત પણધારી નિકટવર્તી ભગવદીમાં અમારું કારણ મૂકીએ છીએ અને પંચ ભગવદીની છાપ થાપીએ છીએ. તમે પંચ ભગવદીની કાનેથી કોઈ ભગવદી અમારા સેવન સન્મુખ કે બેઠકજી સન્મુખ ત્રિસરી માળા બાંધી અમારા નામનો શરણ મંત્ર તથા પંચાક્ષર મંત્ર આપશે અને શ્રીફળ મિશ્રી તથા ભેટ ધરી જે શરણે આવશે તે અમારો સેવક થશે. તેને અમારું બ્રહ્મ સંબંધ સાક્ષાત થયું છે તે તમે નિશ્ચય પ્રમાણ માનશો. પ્રભુજીએ કૃપા કરીને આજ્ઞા કરી કે અમો અમારા અનિલ અટંકા દાસની વડાઈ કરવા માંગીએ છીએ અને તેની વડાઈ અમારી સૃષ્ટિમાં સદાય રહેશે. અમો કોઈ જાતિ કુળ કે વિદ્યાને સ્થાન આપતા નથી. તે પ્રેમ લક્ષણા ભક્તિના પ્રકારમાં મહાબાધક છે, માટે કહીએ છીએ. અનિંતાની ટેક જેનામાં હોય અમારા સ્વરૂપનો ભર અને પતિવ્રત પણધારી પુષ્ટિ ભગવદીને અમો માળા બાંધવાનો અને નામ મંત્ર આપી સેવક કરવાનો અધિકાર આપીએ છીએ. તે અમારા દાસની વડાઈ અમારી સેવક સૃષ્ટિમાં સદાયને માટે રહેશે. ઉખરલાની બેઠકજીને તમો પરમધામ સ્વરૂપે માનજો. જે ગોલોકની ઉપમા બરાબર આ બેઠકજીનું મહાત્મ્ય રહેશે તે તમો નિશ્ચય જાણજો અને માનજો. અમારી આજ્ઞાથી વિરુદ્ધ કોઈ પણ પ્રણાલિકા ન આચરશો. અમોને અમારી ન્યારી સૃષ્ટિની રચના અમારા ઘરની મેળ પ્રણાલિકાથી સ્વતંત્ર કરવાની ઈચ્છા છે તે તમે નિશ્ચય માનીને રહેશો. અમારા ઘરના સેવકને દ્રાંઢ કાસના ઠાસિયાવાળી ત્રિસરી માળાનું પ્રમાણ રહેશે અને તેલૈયા તિલક યુગલ રેખાનું છૂટું રહેશે. તે પ્રણાલિકા અમારા ઘરની શ્રી યમુનાજીના જૂથની ગોલોક ધામની રહેશે. અમારી સેવક સૃષ્ટિમાં કોઈ જાતિથી કે કુળથી ઊંચો કે મોટો ગણાશે નહીં. જે અમારા સ્વરૂપનો ઉપાસક અનિલ અને અસમર્પિતનો ત્યાગ કરીને પતિવ્રતાના ધર્મે કરીને રહેશે તે જ અમારો વડો સેવક ગણાશે. તેને અમારા ઘરનો સર્વ અધિકારી જાણશો. અમે પંચ ભગવદીની છાપ ધરાવીએ છીએ. તમે અમારી જય બોલાવ્યા પછી પંચ ભગવદીની જય બોલાવશો, જેથી સર્વ સેવા પ્રકાર અને મનોરથ કાર્ય સિદ્ધ થયું ગણાશે. અમો પંચ ભગવદીની કાનેથી સર્વ સેવા પ્રકાર ભોગ ગ્રહણ કરશો તે તમે નિશ્ચય માનજો. અમારા ઘરનું દાન પામેલો સેવક સૃષ્ટિમાં સર્વ ઘરમાં અધિક લેખાશે. તે કોઈથી ગાંજ્યો નહીં જાય. તમો કમરકાંડના ભ્રમથી સદા દૂર રહેશો, એટલે કર્મકાંડના ભ્રમથી સદાય દૂર રહેશો અને અનન્યતાને મુખ્ય માનીને સેવાને પ્રધાનપણે માનજો. અનિંતાએ રહેશો તો કાંઈ બાધક નહીં થાય. કર્મકાંડનો પરશ કરશો, એટલે કે સ્પર્શ કરશો તો અમારા ઘરના અમારા કામના નહીં રહો અને મહાદોષ લાગશે. તેવા દોષવાળા જીવના હાથનું જલ પણ ગ્રહણ કરતા નહીં. તે તમારો બગાડ કરશે, મહાપતિત થઈ જશે, તે દ્રઢ જાણશો. વૈષ્ણવનું સન્માન કરશો પણ કાંઈ દ્રવ્યાદિકની લાલચ ન ઉપજાવશો. કોઈ દ્રવ્યાદિકની લાલચ રાખે તો તેનાથી દૂર રહેશો. તેની સાથેનો વ્યવહાર ન રાખશો, અને રાખશો તો તમારામાંથી ધર્મ જાશે ને વિમુખ થશો. આ માર્ગમાં દ્રવ્યાદિકની લાલચથી કાંઈ સેવ્ય પ્રકાર કરવાનો નથી કે આચરવાનો પણ નથી. તેમ કોઈ જીવ પોતાના કાજે સ્વાર્થ માટે કે ઉદરપોષણ કરશે તો તે સદા અમારા ઘરનો નહીં રહે અને વિમુખ થશે. અમોએ સર્વ જીવને સેવન પધરાવ્યું છે. તેને સર્વસ્વ માની તમારા ઘરમાં સેવજો, જેથી સર્વથા તમારા સઘળા મનોરથો સિદ્ધ થશે. તમે લૌકિક ખાનપાન જગતનું જૂઠણ છાંડજો. અણસમર્પ્યું ખાનપાન સર્વથા છોડી સમર્પણના ભાવથી રહેશો.
પ્રસાદી વસ્તુથી નિર્વાહ કરશો, નહીં તો સેવા સ્મરણનું ફળ નહીં મળે. શ્રીજી તેવા જીવની સેવાથી દુવાશે, સેવ્ય સેવનમાંથી આવિર્ભાવ તિરોહિત થશે. એવી આજ્ઞા અમોએ મધ્યાજીના સ્વરૂપને કરેલી. તે તેમને ગ્રંથ દ્વારા પ્રગટ કરી સિદ્ધાંતનું રહસ્ય સમજાવ્યું છે. તે તમને બતાવી રહ્યા છીએ. પછી તમને ગમે તેમ કરજો, પણ અમારા ઘરમાં અમારી આજ્ઞાનું પ્રમાણ સર્વથા રહેશે તે નિશ્ચય જાણજો ને માનજો. અમારા ઘરની પ્રણાલિકા સ્વતંત્ર અને ન્યારી છે. તમે કોઈની દેખાદેખીથી ન ચાલશો. અમારા ઘરની મેણ પ્રણાલિકા જીવનદાસ તથા લક્ષ્મીદાસ તથા મોરાર લખે છે. તેને પૂછીને તે માર્ગે ચાલશો. કસ્યાની કાની રાખશો, તે સર્વથા તમારા હિતમાં રહેશે. ગ્રંથ જોઈને ચાલજો. પાકા વૈષ્ણવ સેવક પણધારીના ગ્રંથ જોવા અને તેવાની પાસેથી સાંભળજો. કાચા અને આશરારહિતનો સંગ સર્વથા કરશોમાં, તો માર્ગથી ભ્રષ્ટ નહીં થાવ. ભગવદીના વચનમાં વિશ્વાસ રાખીને સદાય રહેશો. અમો સદા તમારી પાસે ને સાથે છીએ તે નિશ્ચય માનજો. વારે વારે કહીએ છીએ કે અમારા ઘરમાં કોઈ જાતિ કે કુળથી ઊંચો નહીં લેખાય. અમોએ સ્ત્રી શુદ્ર યવનને પણ દાન આપી શરણે લઈને અધિકતા કરી છે. આ માર્ગમાં જાતિ કુળની વડાઈ સર્વથા નથી. તે દાદાજીની આજ્ઞા છે માટે કહીએ છીએ. સર્વ સેવકનો પ્રકાર એક જ છે, જે અનિન અટંકા હોય, અણાશરો ને અણસમર્પયો તથા કર્મકાંડથી દૂર રહે. તે અમારો થઈને રહે, તે અમારો લેખાશે. તેવા જીવનો અમે અંગીકાર કરીએ છીએ અને આગે પણ કરશું. તે તમો નિશ્ચય માનીને રહેજો, તે જન નિહાલ થશે. આટલું આ પ્રસંગ પૂર્ણ થાય છે. અહીંયા મારી કંઈ ભૂલચૂક ક્ષતિ રહેતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.